કેમ છો બધા મજામાં ને? તમે ઓળખો જ છો, હું ડૉક્ટર નેહા જે પટેલ, એક આયુર્વેદ કન્સલ્ટન્ટ, અને સુરતના કતારગામ અને સિટી લાઇટ વિસ્તારમાં હું એક આયુર્વેદ પ્રેક્ટિસ કરું છું. લાસ્ટ ટાઈમ આપણે ગર્ભ સંસ્કારના પ્રથમ મંથ વિશે વાત કરેલી હતી કે પહેલા મંથમાં જ્યારે ગર્ભનું ડેવલપમેન્ટ થાય છે ત્યારે સ્ટાર્ટિંગના ફેઝમાં તે અવ્યક્ત હોય છે, પણ છેલ્લું અઠવાડિયું જે હોય છે એનું સ્વરૂપ વ્યક્ત થાય છે અને જે એક પરપોટા રૂપે હોય છે. અને એની સાથે સાથે કેટલાક ફિમેલમાં સિમ્ટમ્સ પણ જોવા મળતા હોય છે. તો આ વખતે આપણે સેકન્ડ મંથ વિશે વાત કરીશું. તો સેકન્ડ મંથ એ ખૂબ જ અગત્યનો મહિનો છે, કારણ કે આ મંથમાં આપણે જોઈએ છે કે ફિમેલ જ્યારે પોતાનું માસિક ધર્મ મિસ કરી જાય છે, એટલે કે તેની મેન્સિસ ડે ડિલે કરી જાય છે, અને જ્યારે યુપીટી ટેસ્ટ કરે છે ત્યારે એને કન્ફર્મ થાય છે કે તે પ્રેગ્નન્ટ છે. તો આ મંથ એ કન્ફર્મેશનનો મંથ છે. સાથે સાથે બ્લડનો સીરમ બીટા એચસીજી રિપોર્ટ પણ આવે છે કે જે રિપોર્ટ દ્વારા બી ફિમેલ કન્ફર્મ કરી શકે છે કે તેની પ્રેગ્નન્સી શ્યોર છે. તો આ મંથ એવો છે કે જે વ્યક્ત થાય છે. પહેલાં અવ્યક્ત સ્વરૂપ હતું, હવે તેની પ્રેગ્નન્સી વ્યક્ત થઈ રહી છે. તો આયુર્વેદ સેકન્ડ મંથ વિશે શું કહે છે તે સમજીશું. દ્વિતીય માસે કલલાદ પિંડ પેશી અથવા અર્બુદમ, એટલે શું કહેવામાં આવે છે કે બીજો મહિનો છે તો જે પ્રથમ મહિનામાં જે ગર્ભનું સ્વરૂપ કલલ સ્વરૂપે હતું તે વ્યક્ત થઈને યા તો પિંડ બને છે, યા તો પેશી બને છે, યા તો અર્બુદ બને છે. હવે શાસ્ત્ર એવું કહે છે કે જે આ સ્વરૂપ હોય છે એના આધારે પણ જેન્ડર નક્કી થાય છે. જેમ કે પિંડ સ્વરૂપ હોય તો તેમાંથી બાળક જે ગર્ભ ડેવલપ થાય છે એ પુત્ર થાય છે, અને પેશી સ્વરૂપ હોય તો તેમાંથી પુત્રી સંતતિ થાય છે, અને જ્યારે તેનું સ્વરૂપ અર્બુદ સ્વરૂપે રહેલું હોય છે ત્યારે તેમાંથી નપુંસક બાળક જન્મ લે છે. બીજા મહિનામાં લગભગ 15 દિવસથી 20 દિવસની મેચ્યોરિટી થાય છે ત્યારે કાર્ડિયક એક્ટિવિટી પણ પોઝિટિવ જોવા મળે છે. જેમ કે વૃક્ષમાં કૂપળો ફૂટે છે એવી રીતે ગર્ભમાંથી 5 કૂપળો ફૂટે છે, જેમાંથી 2 હાથ, પગ અને માથું, એની ખાલી કૂપળો જ ફૂટી હોય છે, એટલે કે તેનું ડેવલપમેન્ટ ચાલુ થાય છે. આ અવસ્થા દરમિયાન ઘણી બધી ફિમેલને કોમ્પ્લિકેશન થતા હોય છે, કારણ કે નવું જેન્ડર ડેવલપ થઈ રહ્યું છે, તો એના લીધે કેટલાક ફોરેન બોડીના લીધે એને પોતાને નોશિયા, વોમિટિંગ, એસિડિટી, ગેસ અને સાથે સાથે ચક્કર આવવા, કેટલીક ફિમેલમાં વારે વારે યુરિન કરવા જવું, તેવી તકલીફો પણ જોવા મળે છે. આયુર્વેદ મતે આ મહિનામાં કેવો ડાયટ લેવો જોઈએ, તો ખાસ કરીને આ મહિનામાં જ્યારે ગર્ભ નવો ડેવલપ થઈ રહ્યો હોય છે ત્યારે દૂધ અને મધુર રસ કીધો છે. એટલે કે જે ઔષધો મધુર રસ પ્રધાન છે એ ઔષધો સ્પેશિયલી આ મહિનામાં લેવાના છે. જેમ કે તમે ખીર બનાવીને લઈ શકો છો, સિંગોડાનો શીરાનો ઉપયોગ કરી શકો છો, સિંગોડાની રાબ લઈ શકો છો. સાથે સાથે કેટલીક દૂધ સાથે તમે સતાવરી ક્ષીરપાક બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. એટલે મધુર રસનું ખૂબ જ પ્રાધાન્ય છે કે જે નેચરલ સ્વીટનેસવાળી વસ્તુ જે કુદરતમાં રહેલી છે એનું આ સેકન્ડ મંથમાં ઉપયોગ કરવો એ ગર્ભના વિકાસ માટે ખૂબ જ અગત્યનું છે. કારણ કે સેકન્ડ મહિનો એક એવો મહિનો છે કે અવ્યક્તમાંથી વ્યક્ત બને છે. એટલે કે એને આપણે જોઈએ છે કે જેમ કે નાનો ક્ષુપ હોય છે એને શરૂઆતના ફેઝમાં બહુ જ કાળજીની આવશ્યકતા હોય છે, એવી રીતે ગર્ભનો જે સેકન્ડ મંથ હોય છે તે વખતે એ કાળજી ખૂબ જ માંગે છે. એમાં આહાર ઔષધની રીતે એ રીતનો ખોરાક હોવો જોઈએ જેથી ગર્ભને ડેવલપ થવામાં મદદરૂપ થાય. સાથે સાથે એનો વિહાર પણ એ રીતે હોવો જોઈએ, એટલે કે ફિમેલ એવી એક્ટિવિટી કરવાની છે કે જેથી ગર્ભને ડેવલપમેન્ટ સારી રીતે મળે. જેમ કે આપણે જોઈએ છે કે ગર્ભરક્ષા સ્ત્રોત બોલી શકાય છે, જેમ કે ગોપાલ મંત્ર પણ બોલી શકાય છે, કે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનું વાંચન પણ કરી શકો છો. એની સાથે સાથે કેટલીક એક્ટિવિટીનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે એવું ઓવરલોડેડ વજન પણ નથી લેવાનું, કે સાથે સાથે દિવસના અંતે થાકી જવાય એવું સ્ટ્રેસફુલ વર્ક પણ નથી કરવાનું, કે ફિમેલે શરૂઆતના દિવસોમાં ઊભા પગે બેસવાનું પણ ટાળવાનું છે. એટલે કે રોજિંદી એક્ટિવિટીમાં પોતે મિસકેરેજ કે એવી કોઈ હોનારત ન થાય એના માટે બચવા માટે પોતે પોતાની લાઈફસ્ટાઈલમાં આટલું ચેન્જ કરવું પણ ખૂબ જ જરૂરી છે. સેકન્ડ મંથમાં આયુર્વેદ એ સ્પેશિયલી પુંસવન સંસ્કાર વિશે કહે છે કે સેકન્ડ મંથમાં પુંસવન સંસ્કાર કરાવવાનો છે. તો આ પુંસવન સંસ્કાર શા માટે કરવાનો છે અને એનાથી શું બેનિફિટ થાય છે,
તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આવી જ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને તમારી કોઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ કરીને શેર કરી શકો છો.